વસુદેવસુતં દેવં કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. સ્વાગત છે મિત્રો, આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે આગળ જઈશું, થોડીક વધારે વાતો કરીશું મિત્રો. આ સૃષ્ટિની રચના બ્રહ્માએ કરી અને અદ્ભુત સૃષ્ટિ, આશ્ચર્યજનક સૃષ્ટિની રચના એમણે કરી છે. એ રચનામાં મનુષ્યને પણ એણે ઉત્પન્ન કર્યો છે. મનુષ્યની રચના પણ બ્રહ્માએ કરી છે. બ્રહ્માની પાસે અદ્ભુત કલા છે. એ કલાનો અંશ, વારસો મનુષ્યને મળ્યો છે. તેથી મનુષ્ય પણ બ્રહ્માના જેવું આ સૃષ્ટિ ઉપર ઘણું બધું સર્જન કરી ચૂક્યો છે, કરી રહ્યો છે અને કરશે. આ સૃષ્ટિનું સર્જન કરવા માટે પરમાત્માએ મનુષ્યને 2 હાથ આપ્યા છે. આ 2 હાથમાં એટલી કલા મૂકી દીધી છે કે માણસ પણ માણસની કલાથી આશ્ચર્યમાં ડૂબી જાય એવી રચના ભગવાને કરી છે. જ્યારે માણસ તીવ્ર ઈચ્છા કરે ત્યારે એ ઈચ્છા તીવ્ર થાય અને એ કર્મમાં ઉતરે. ઈચ્છા મનુષ્ય જ્યારે કર્મમાં ઉતારે છે ત્યારે એ હાથ વડે કર્મને સિદ્ધ કરે છે. કર્મને સિદ્ધ કરવા માટે આ હાથનો ઉપયોગ કરીને એ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી મિત્રો, આ હાથમાં જે કલા મૂકી દીધી છે ભગવાને છે, એને આપણે સમજવાનો છે, એનો સદુપયોગ કરવાનો છે. કર્મના રહસ્યને આપણે થોડો જાણવાનો પ્રયત્ન કરવાના છે. કારણ કે આ જીવનનો ઉદ્દેશ્ય જ જીવને જે કર્મ કરવા માટે મળ્યું છે. કર્મ કરીને મુક્તિ મેળવવાની છે અને તે કર્મને સમજ્યા વગર કર્યા કરશો તો એ વેઠ બની જશે. એ વેઠ ન બનતા એ સિદ્ધ થાય એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. મિત્રો, મારા આ જમણા હાથમાં એક પવિત્ર ધાતુનો ઘડો છે, તાંબાનો ઘડો છે. એ પવિત્ર છે, જમણા હાથમાં છે. આ મારા ડાબા હાથમાં માટીનો ઘડો છે. સુંદર દેખાય છે, સુશોભિત કરેલો છે, ગમી જાય એવો છે. ડાબા હાથમાં છે. મિત્રો, ડાબા હાથથી પૂજન, દાન દક્ષિણા જેવા કામો નથી કરતા આપણે. તેથી ડાબા હાથમાં મેં માટીનો ઘડો મૂક્યો છે. આપણે જમણા હાથથી જ દાન દક્ષિણા કે પૂજન જેવો પવિત્ર કાર્યો કરીએ છીએ. તેથી આ જમણા હાથમાં મેં આ એક પવિત્ર ધાતુનો ઘડો રાખ્યો છે. આ ઘડામાં મારે પુણ્યને ભરવું છે અને આ કાચા ઘડામાં મારે પાપને ભરવું છે. અર્થાત એ ભરાય છે. કાચા ઘડામાં પાપ ભરાય છે અને પવિત્ર ઘડામાં પુણ્ય ભરાય છે. આ 2 ઘડાઓ દરેક મનુષ્યની સાથે રહેલા છે, દેખાતા નથી. એના ડાબા હાથમાં માટીનો ઘડો છે, જમણા હાથમાં સોનાનો અથવા તાંબાનો ઘડો છે. અને તાંબાનો ઘડો, સોનાનો ઘડો એ પુણ્યથી ભરાવાનો હોય છે અને એ માટીનો ઘડો એનો ડાબા હાથમાં જે મૂક્યો છે. ડાબા હાથથી કોઈ મહાન અને પવિત્ર કાર્યો થતા નથી. તેથી એના ડાબા હાથમાં માટીનો ઘડો મૂકી દીધેલો છે. માણસ જ્યારે સત્યના રસ્તે ચાલે છે ત્યારે, સત્યના કર્મો કરે છે ત્યારે એનો આ ઘડો ભરાય છે, પુણ્યનો ઘડો ભરાય છે. અને જ્યારે અસત્યના રસ્તે ચાલે છે ત્યારે એનો આ ઘડો ભરાય છે, માટીનો ઘડો ભરાય છે, ડાબા હાથનો ઘડો ભરાય છે. માણસ જ્યારે ધર્મના રસ્તે ચાલે છે ત્યારે ધર્મના રસ્તે ચાલતા ચાલતા સહજ રીતે એનો આ ઘડો ભરાઈ જાય છે, જમણા હાથનો ઘડો ભરાઈ જાય છે. અને અસત્યના રસ્તે ચાલે ત્યારે જાણે અજાણે એનો પાપનો ઘડો ભરાઈ જાય છે. મિત્રો, જ્યારે અનીતિના રસ્તે માણસ ચાલે છે ત્યારે એનો પાપનો ઘડો ભરાય છે. અને નીતિના રસ્તે ચાલે છે ત્યારે એનો પુણ્યનો ઘડો ભરાય છે. જ્યારે અનીતિથી બધું ભેગું કરે છે, અનીતિથી લોકોને રંજાડીને ભેગું કરે ત્યારે એનો પાપનો ઘડો ભરાઈ જાય છે. અને જ્યારે નીતિથી ભેગું કરે છે ત્યારે એનો પુણ્યનો ઘડો ભરાઈ જાય છે. મિત્રો,
તેથી એ જેવા જેવા કર્મો કરો છે, જ્યારે નિર્દોષ માણસને રંજાડે છે ને દુઃખી કરે છે, ત્યારે એનો પાપનો ઘડો ભરાઈ જાય છે. જ્યારે નિર્દોષ માણસની મદદ કરે છે ને સુખી કરે છે, ત્યારે એનો પુણ્યનો ઘડો ભરાઈ જાય છે, જમણા હાથનો ઘડો ભરાઈ જાય છે. તે જ રીતે મિત્રો, માણસ જ્યારે કારણ વગર બીજાને દુઃખ આપે છે, ત્યારે એના ડાબા હાથનો માટીનો ઘડો ભરાયા વગર રહેતો નથી. જ્યારે માણસ કારણ વગર બીજાને સુખ આપે છે, રસ્તો બતાવે છે, જ્ઞાન આપે છે, મદદરૂપ થાય છે, ત્યારે એનો 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 જમણા હાથનો ઘડો, પુણ્યનો ઘડો અચૂક ભરાય છે, અચૂક ભરાય છે. એ જ રીતે દરેક કર્મ, જ્યારે ધર્મશાસ્ત્રોએ ના પાડી છે તેવા કર્મો જ્યારે કરો છો, ત્યારે એનો પાપનો ઘડો ભરાઈ જાય છે. અને ધર્મશાસ્ત્રોએ કરવાની આજ્ઞા કરી છે તેવા કર્મ કરશો તો પુણ્યનો ઘડો ભરાય છે, એમાં કોઈ શંકા નથી. એટલે કયા કર્મ કરવાના ન કરવા એ શાસ્ત્રોએ બતાવી દીધું છે. અંતો બૂમો પાડી પાડીને કહે છે કે આ કર્મ કરો ને આ કર્મ ન કરો. આ સંસારમાં મનુષ્ય અનેક સંબંધોના પદો લઈને બેઠો છે, અને પદ સાથે પણ કર્તવ્ય રહેલું છે. કર્તવ્ય, પદ સાથે કર્તવ્ય રહેલું છે. માણસને કયા કયા પદો આ સંસારમાં મળ્યા છે? ઘણા બધા મળ્યા છે. હોશિયાર માણસોને નેતૃત્વનું પદ મળે છે, નાગરિકતાનું પદ મળે છે, પિતૃત્વનું પદ મળે છે, માતૃત્વનું પદ મળે છે, બંધુતાનું પદ મળે છે, શેઠનું પદ મળે છે, ચાકરનું પદ મળે છે, સેવકનું સાહેબનું પદ મળે છે, સેવકનું પદ મળે છે, વેપારી જગતના તાતનું પદ મળે છે. આ તો અનેક પદો છે. આ પદો લાયકાત પ્રમાણે મળતા હોય છે, લાયકાત પ્રમાણે મળતા હોય છે, અને તેની સાથે એના જોડાયેલા કર્તવ્યો નિભાવવાના હોય છે. મળેલા પદની સાથે જોડાયેલા કર્તવ્યોને નિભાવો તો જ તમે પદને શોભાવી શકો, સફળ થઈ શકો, એને લાયક બની શકો. પણ આ કર્તવ્ય નિભાવવાનું કામ મુશ્કેલ હોય છે, એટલું સહેલું હોતું નથી. માણસ પિતા બને ત્યારે પિતા તરીકેનું પદ નિભાવવાનું હોય છે. સંતાનોને ભરણ પોષણ કરીને તેમને સુખી કરવાના હોય છે. એનું કર્તવ્ય છે, સંતાનો પ્રત્યેનું કર્તવ્ય છે. જ્યારે માણસ પિતા તરીકે સંતાનો પ્રત્યેનું કર્તવ્ય નિભાવે છે, ભણાવે ગણાવે ને પોષણ આપે અને મોટા કરે છે, ત્યારે એનું પુણ્યનો ઘડો ભરાય છે. પુણ્યનો ઘડો ભરાય સોરી ત્યારે એને પુણ્ય મળતું નથી. કર્તવ્ય નિભાવવાથી પુણ્ય મળતું નથી. કર્તવ્ય ન નિભાવે તો એને પાપ મળે અને પાપનો ઘડો ભરાય. માણસ કર્તવ્ય ન નિભાવે તો એનો પાપનો ઘડો ભરાય, અને કર્તવ્ય નિભાવે તો એને પુણ્ય મળતું નથી. બાપ પણ બાપ તરીકેનું કર્તવ્ય નિભાવે ત્યારે એને પુણ્ય મળવાનું નથી. યાદ રાખજો. અને ન નિભાવશો તો પાપનો ઘડો ભરાવા વગર રહેવાનો નથી, એ પણ યાદ રાખજો. દીકરાને પણ તેવું જ કર્તવ્ય છે, દીકરાની પણ તેવી જ ફરજ છે. દીકરાની ફરજ છે માતા પિતાની સેવા કરવાની, માતા પિતાને મદદ કરવાની, માતા પિતા પ્રત્યેના જે એના કર્તવ્યો છે એને નિભાવવાના છે. એ એનો ધર્મ છે. એ ન નિભાવે તો એને પાપ મળ્યા વગર રહેવાનું છે, અને કર્તવ્ય નિભાવે તો એને પુણ્ય મળવાનું નથી, એ પણ એને લખી રાખવાનું છે દરેકે. તે જ રીતે આ દરેક પદ ઉપર નેતા તરીકે પણ કર્તવ્ય જો ન નિભાવશે તો એને પાપ મળશે, અને નિભાવશે તો પુણ્ય મળવાનું નથી. દેવતા તરીકેનું પદમાં પણ એને કર્તવ્ય નિભાવવાનું જ પડશે. નાગરિક તરીકે પણ એને પદ નિભાવવાનું રહેશે. બંધુ તરીકે પણ પદ નિભાવવાનું છે. શેઠ ચાકર તરીકે પણ પદ નિભાવવાનું છે. એક શિક્ષક તરીકે પણ એને પદ નિભાવવાનું છે. ભણાવશે તો એને પુણ્ય મળવાનું નથી, ન ભણાવશે તો એનો પાપનો ઘડો ભરાશે. અને જે સમાજની જવાબદારી લઈને બેઠા છે એ જવાબદારી જો વહન ન કરશે તો એનો પાપનો ઘડો ભરાશે, અને જવાબદારીનું વહન કરશે તો એનો પુણ્યનો ઘડો ભરાવાનો નથી. તો કર્તવ્યના રૂપે જ્યારે માણસને ફરજ બજાવવાની હોય, કર્મ કરવાનું હોય, ત્યારે તેનું પુણ્ય એને મળતું નથી. કર્તવ્ય છે ને, પદમાંથી કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે ને, એને કર્તવ્ય નિભાવવાનું છે ને, એને પદ પ્રાપ્ત થયું છે ને, માન સન્માન પ્રાપ્ત થયું છે ને, તેથી એ નિભાવવાથી એને પુણ્ય મળવાનું નથી, એ લખી રાખવાનું છે.
અને ન નિભાવશો તો પાપ મળશે, એ પણ તેટલું જ સાચું છે, લખી રાખશું, એમાંથી આપણે છટકી શકીએ નહીં. તેથી મારે કેવું છે, કર્તવ્યથી અધિક વર્ક, કર્તવ્ય પૂરું થઈ જાય ને, કર્તવ્યની મર્યાદા હોય છે, આટલું કરવાનું. કર્તવ્યથી અધિક વર્ક કરશો ત્યારે પુણ્ય મળશે. ત્યારે પુણ્યનો ઘડો જો ભરવો હોય ને, તો કર્તવ્યથી પણ આગળ વધીને, આગળ કર્મ કરીને, કર્મયોગી બનીને સતત કર્મ કરીને આગળ વધવું પડશે. મિત્રો, આમ પાપનો ઘડો જલ્દી ભરાઈ જાય છે, યાદ રાખજો. પાપનો ઘડો જલ્દી ભરાઈ જાય છે અને ભરાતા વાર નહીં લાગે. પુણ્યનો ઘડો ધીરે ધીરે ભરાય છે. પુણ્યનો ઘડો ધીરે ધીરે ભરાય છે. કેમ ધીરે ધીરે ભરાઈ જાય છે? કે આજના આ ભૌતિકવાદના કાળમાં માણસની તીવ્ર ઈચ્છાઓ, ભૌતિકવાદ, ઈચ્છાઓનો જમાનો, રજોગુણી સમાજ સ્વાર્થની પાછળ દોડતો રહેલો છે. તેથી જાણે અજાણે ન કરવા જેવા કામો વધારે કરી નાખે છે. સમાજ વગર ન કરવા જેવા કામો કરી નાખે છે. કારણ કે સત અસત, ધર્મ અધર્મ, નીતિ અનીતિ, યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ બહુ પાતળો હોય છે. એ બધાને ખબર પડતી નથી. બહુ ચિંતન, મનન અને પ્રયત્ન હોય ત્યારે જ આ ભેદની ખબર પડે છે. સ્વાર્થમાં આવીને આકર્ષાય ન કરવા જેવા કામો કરી બેસે છે, સમજ વગર કરી બેસે છે, અને તેથી અજાણતામાં કરી બેસે. તેથી એનો પાપનો ઘડો જલ્દી ભરાઈ જાય છે. જ્યારે પેલા મુશ્કેલ કામ હોય ને, કરવા જેવા કામો મુશ્કેલ હોય છે. એ મુશ્કેલ કામો પ્રત્યે બહુ ઓછા આકર્ષાય. સામાન્ય લોકો ન આકર્ષાય, દુર્જનો ન આકર્ષાય, સજ્જનો આકર્ષાય. સારા કામ માટે સજ્જનો આકર્ષાય, ચિંતકો આકર્ષાય, જ્ઞાનીઓ આકર્ષાય, અને તે લોકો જ પ્રયત્નપૂર્વક કરવા જેવા સારા પવિત્ર કામો કરે છે. ત્યારે એનો ઘડો આ ભરાય છે. પણ આવા લોકોનું પ્રમાણ પણ ઓછું, આવા લોકો પણ ઓછા, અને દરેક માણસ સહજ રીતે લોભમાં ફસી જાય અને પાતળી રેખાને ન સમજે ત્યારે પેલા સ્વાર્થના કામો કરી બેસે છે, અને એ નિરાશ થઈ જાય છે. તેથી મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની છે, પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટ્યા વગર રહેતો નથી, ને ફૂટે ત્યારે એ વ્યક્તિનું સત્યાનાશ કર્યા વગર રહેતો નથી. પુણ્યનો ઘડો ભરાય પછી ફૂટતો નથી, એ છલકાય છે, અને છલકાય છે ત્યારે એ અનેકોનું કલ્યાણ કરી જાય છે. તેથી આ ઘડાને આપણે ભરવાનો છે, એવી આપને પ્રાર્થના છે. મિત્રો, God bless you. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. ઓમ શાંતિ.